જય માતાજી મિત્રો, તો ફરી તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. આજનો વિડીયો આપણે બહુ ખાસમાં ખાસ છે, જેમાં હું અને અમારા કિશનભાઈ જઈશ જીસીબી ફેરામાં. છેલ્લે સુધી ચાલુ કરી દીધું છે અને અમારો પેલો કાળો આવી ગયો છે. હવે રામ જોઈ શક્યા છો. હાલના મિત્રો તો જીસીબી વાળાએ સલાહ મારી દીધી છે અને અમારા કાળો ભાઈનો વારો પેલો. પછી કાળુભાઈ સલાહ મારીને હાલતા છે પાછા. પછી અમારા કિશનભાઈનો વારો આવ્યો છે. કાળુએ હવે અમારી સામે મોરે મોરો આવવા દીધો છે. કાળુનો હવે કરકનો વારો. પછી અમારા કિશનભાઈએ પણ સલાહ મારીને વાહે વાય જવા દીધી છે. તો હાલો મિત્રો, પછી અમારે આવ્યો છે ટકો, જેને ટ્રેક્ટર હાંકતા જ નથી આવડતું પણ ખતરનાક છે. અમારો પછી ટકો બોલે હો, ઉડે તો હા હો. પછી તમારા ટકાભાઈએ હલવાડી દીધું હો મુહૂર્ત માટે. ટકાએ ટ્રેક્ટરને બળ કરાવ્યું પણ ન નીકળ્યું, એટલે પછી ન જ નીકળ્યું. પછી તમારા કિશનભાઈએ ટીસીબી માંગ્યું અને એક ગાયમાં કાઢ નાખો. ટકાભાઈ હલવાડ્યું પછી તો હું ટકાભાઈનું એક ગાય નીકળી ગયું ટ્રક. પછી તમારા કાળુભાઈ પાછું હલવાડ્યું હો. ટકાભાઈનું કાઢી રહ્યા તો પાછું અમારા કાળુભાઈનું કાઢવા. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. પછી તો મિત્રો અમારા કિશનભાઈનું ટ્રેક્ટર હલવાનું હતું, તો અમારા કિશનભાઈ કહેવાય રહ્યા ગમે એવું હોય ને કાઢી જ નાખે. પછી તમારા કાળુભાઈનું ટ્રેક્ટર દેખાણું હો, બળ કર્યું ટ્રેક્ટરનું પણ ન નીકળ્યું. અમારા કાળુભાઈનું ટ્રેક્ટર કાઢી નાખ્યું છે અને અમારા કાળુભાઈના સડી છે હવે રી, અને એ પછી નાખવા જ મીડા ફેરો હો, પણ બીજું કાંઈ નહીં. પછી તમારા કાળુભાઈ ધીમે ધીમે લારી ઠલતા હાલ્યા જાય હો. પછી તમારા કિશનભાઈ આવ્યા છે હો. તો હવે જ આવી છીએ આપણે ઘરે. તો
તો હાલો મિત્રો, તો આજનો વિડીયો આપણે આ સુધીની વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દીજો અને ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.